તો અમેરિકા સાથેના કરારના ભાગરૂપે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ન વસૂલવા માટે સંમત થયું છે. અમેરિકા અને ઈરાન 3 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અને તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટોનો નવો એક રાઉન્ડ શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રારંભિક શાંતિ કરાર પર પહોંચ્યા છે. વોશિંગ્ટન અને તેહરાનના અધિકારીઓ દ્વારા એ પુષ્ટિ કરાયેલા આ કરાર પર ઔપચારિક રીતે 19 જૂને સ્વિટ્ઝરલેન્ડમાં હસ્તાક્ષર થવાના છે. હવે જ્યારે સમજૂતી કરારનો સંપૂર્ણ ડ્રાફ્ટ સત્તાવાર રીતે તો જાહેર કરવામાં નથી આવ્યો, પણ અમેરિકા ઈરાન વચ્ચે થયેલ શાંતિ કરારને 14 મુદ્દાઓથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ 14 મુદ્દા કયા કયા છે, કઈ કઈ વાતો ઉપર અત્યારે એ સમજૂતી થઈ છે અને સાથોસાથ અમેરિકાએ કઈ કઈ વાતો એ સ્વીકારી લીધી છે ઈરાનની, આ તમામ બાબતો પર નજર કરીશું. સાથે સાથે ઈરાને કઈ કઈ માંગણીઓ મૂકી છે અને સૌથી પ્રાથમિક મહત્વપૂર્ણ માંગણી ઈરાનની શું છે એ પણ જાણીશું. તો સૌથી પહેલા મહત્વપૂર્ણ એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને સૌથી પહેલા આજનો આખો ઘટનાક્રમ શું હતો એ સમજીએ. હવે હોર્મુઝ પર ટોલ નહીં લાગે, સૌથી પહેલી આ બાબત છે. તો ઈરાન વ્યૂહાત્મક મહત્વ ધરાવતા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે એ સંમત થયું છે. આ વાત ઉપર સહમતિ બની છે અને જ્યાં જહાજો પાસેથી કોઈ પણ જાતનો ટોલ વસૂલવામાં આવશે નહીં. થોડા દિવસ પહેલા આપણે એ સમાચારના માધ્યમોમાંથી એ જાણવા મળતું હતું કે ટોલ વસૂલાશે અને પણ અત્યારે ઈરાન એ સંમત થયું છે. અમેરિકી અધિકારીએ જણાવ્યું કે જો ઈરાન હોર્મુઝ ખોલશે તો અમેરિકા નાકાબંધી હટાવશે. અહીંયા સામેની વાત છે, કારણ કે એક તરફ ઈરાન જો હોર્મુઝ સ્ટ્રેટ ખોલે છે તો આ તરફથી અમેરિકાએ જે અમેરિકન નેવી ત્યાં તૈનાત છે એ અમેરિકન નેવી ત્યાંથી હટી જશે, નાકાબંધી એ ખોલી નાખશે. હવે સમુદ્રમાં પથરાયેલી જે માઇન્સ છે એ પણ દૂર કરવામાં આવશે. હવે હોર્મુઝ ઉપર પોતાનો પ્રભાવ સ્થાપિત રાખવા માટે, પોતાનો હક સ્થાપિત રાખવા માટે ઈરાને તેમાં માઇન્સ એ બિછાવેલી છે એ પણ હટાવવાની કામગીરી શરૂ થશે. સાથોસાથ ઈરાન ઓમાન હોર્મુઝ જળ સંધિમાં શિપિંગ મેનેજમેન્ટ અંગે સંયુક્ત નિવેદન જાહેર કરશે. કોણ? ઈરાન અને ઓમાન. અને થોડાક દિવસોથી ઈરાન અને ઓમાન વચ્ચે પણ એ વાતચીત આ મુદ્દાને લઈને અત્યારે ચાલી રહી છે. સાથોસાથ જહાજો પાસેથી ટોલ વસૂલવાની બાબતે કોઈ ચર્ચા થઈ નથી, એટલા માટે હવે ટોલ નહીં વસૂલાય એ વાત ઉપર અત્યારે ઈરાન સંમત થયું છે. એ કોઈ વાત નથી બની. સાથોસાથ જહાજોને આપવામાં આવતી જે વિવિધ સેવાઓ છે એ માટે ફી લેવામાં આવે તેવી શક્યતા એ રહેશે. જેમ કે ત્યાં તેને પોર્ટ ઉપર ઉભા રહેવાની અને સાથોસાથ ત્યાં તેના ક્રૂને સગવડતા આપવાની, આ બધી જ બાબતોનો સમાવેશ એમાં રહેશે. હવે કરારના કેન્દ્રમાં શું છે? કરારના કેન્દ્રમાં યુદ્ધ વિરામ કે પછી દુશ્મનીનો અંત? તો પહેલી શરત મુજબ લેબનોન સહિત તમામ મોરચે કાયમી શાંતિ લાવવી. હવે ઈરાન ઉપર તો હુમલા થયા, પણ આ તરફ લેબનોન ઉપર પણ જબરદસ્ત હુમલાઓ થયા. ત્યારે તમામ મોરચે શાંતિ સ્થાપવાની વાત ઈરાને કરી છે. સાથોસાથ અમેરિકાએ ઈરાનના સાર્વભૌમત્વનો સંપૂર્ણ આદર કરવો પડશે. આ મહત્વપૂર્ણ બાબત ઈરાને પોતાના તરફથી મૂકી છે કે ભાઈ અમારી સંપ્રભુતાને તમારે સ્વીકારવી પડશે. ઈરાનના આંતરિક મામલાઓમાં કોઈ પણ પ્રકારની દખલગીરી અમેરિકા નહીં કરે, કોઈ પણ સંજોગોમાં એ દખલગીરી નહીં કરે અમેરિકા. સાથોસાથ 30 દિવસની અંદર અમેરિકી નેવીએ કરેલી જે નાકાબંધી છે એ હટાવવામાં આવે. આ સમયગાળો ઈરાને આપી દીધો છે અમેરિકાને કે 30 દિવસની અંદર જે નાકાબંધી કરી છે એ ત્યાંથી હટાવી લેવામાં આવે. ઈરાનની આસપાસ તૈનાત સૈન્ય દળો પણ હટાવી લેવામાં આવે. હવે હોર્મુઝ સ્ટ્રેટ ત્યાં પણ જે નાકાબંધી કરી છે અને અન્ય જગ્યાઓ પર જ્યાં સૈન્ય તેનું ખડકી દેવામાં આવ્યું છે તેને પણ ત્યાંથી હટાવી લેવામાં આવે. સાથોસાથ ઈરાનની દેખરેખ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી જહાજી અવરજવર માટે એ ખુલ્લું કરાશે. અહીંયા સૌથી મહત્વપૂર્ણ પોઈન્ટ એ ઈરાને પોતાનો મૂકી દીધો છે. કોની દેખરેખ? તો ઈરાનની પોતાની દેખરેખ એ હોર્મુઝ સ્ટ્રેટ પર રહેશે. અને સાથોસાથ અમેરિકા ઈરાન સમજૂતીના 14 મુદ્દાઓને પણ સમજવા એટલા જ જરૂરી છે. પહેલો મુદ્દો છે કે લેબનોન સહિત બધા જ મોરચે યુદ્ધને હંમેશા માટે રોકી દેવું. માત્ર થોડા સમય માટે નહીં, હંમેશા માટે આ યુદ્ધની સ્થિતિને ખાળવાની અહીંયા વાત આ કરાર મુજબ આ 14 મુદ્દાઓમાં કરવામાં આવી છે. સાથોસાથ બીજો મુદ્દો એ છે કે ઈરાનના આંતરિક મામલાઓમાં દખલગીરી નથી કરવાની, કારણ કે આખરે યુદ્ધ શરૂ થયું છે જે એના દમ ઉપર. ત્યારે અહીંયા ઈરાને પોતાની વાતને એ સ્પષ્ટ કરી દીધી છે કે અમારો આંતરિક મામલો કંઈ પણ હોય તમારે દખલગીરી કરવાની નહીં રહે. સાથોસાથ ઈરાનની સંપ્રભુતાનો પણ આદર કરવો પડશે, સાર્વભૌમત્વનો આદર કરવો પડશે અમેરિકાએ.
તો આ મુદ્દા આધારિત અહીંયા શાંતિ કરાર એ જે સમજૂતી ખાસ તો એ 30 દિવસની અંદર અમેરિકા નાકાબંધી હટાવે એ પણ મુખ્ય એ માંગ છે. અત્યારે તો શાંતિ સમજૂતી એ વાત ચાલી રહી છે, પણ સાથોસાથ 30 દિવસની અંદર ત્યાંથી અમેરિકન નેવીને હટાવવામાં આવે, નાકાબંધી દૂર કરવામાં આવે. સાથોસાથ ચોથું છે ઈરાનની આસપાસથી સૈન્ય હટાવવાનો અમેરિકાનો વાયદો. અમેરિકાએ સામે વાયદો પણ એ વચને પણ બંધાયું છે કે ભાઈ આસપાસ જે બેઝ ઉભા કરવામાં આવ્યા છે એ બેઝમાંથી પોતાનું સૈન્ય એ વધારાનું એ પાછું ખેંચી લેશે. સાથોસાથ પાંચમો મુદ્દો એ છે કે ભાઈ ઈરાનની દેખરેખ અને વ્યવસ્થા હેઠળ 30 દિવસની અંદર હોર્મુઝ ઈરાન ખોલશે. અહીંયા પોતાનું એ મત તેણે મૂકી દીધો છે, પોતાનો પોઈન્ટ રાખી દીધો છે. 30 દિવસની અંદર અમે આખો વ્યવહાર સુચારુ રૂપે ચાલ્યો હોર્મુઝ સ્ટ્રેટમાં, એ પ્રમાણે અમારી દેખરેખ નીચે હોર્મુઝ સ્ટ્રેટ એ ખુલી જશે 30 દિવસની અંદર. છઠ્ઠું છે ઈરાની તેલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના જે વેચાણ પરના જે પ્રતિબંધો જે લાદી દેવામાં આવ્યા છે ઈરાન પર, એ બધા જ પ્રતિબંધો ઈરાન પરથી હટાવી દેવામાં આવે. સાથોસાથ છઠ્ઠું કારણમાં એ પણ છે, છઠ્ઠા મુદ્દામાં, કે ઈરાનના નાણાકીય સંસાધનોનો જે પ્રવેશ એ પુનઃ સ્થાપિત કરવામાં આવે. હવે ઈરાન પર જેટલા પણ એ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તેના કારણે નાણાકીય ભીસ પણ ઈરાનની ખૂબ વધી ગઈ છે. તો તેને લઈને પણ ઈરાને અહીંયા સ્પષ્ટ વાત પોતાના મુદ્દામાં તેણે મૂકી દીધી છે. સાતમો મુદ્દો છે યુએસ તેમજ સાથી દેશો ઓછામાં ઓછા $300 બિલિયન પુનઃનિર્માણ યોજનાઓ રજૂ કરશે. એટલે કે અમેરિકાએ તો ત્યાં એ વસ્તુ કરવાની છે, પણ તેના સાથી દેશોએ પણ ઈરાનમાં એ આવવું પડશે અને રોકાણ કરવું પડશે. સાથોસાથ પરમાણુ મુદ્દા પર અંતિમ કરાર પર પહોંચવું, આઠમો આ મહત્વપૂર્ણ મુદ્દો, કારણ કે આ એક મુદ્દો હતો જેના પર સહમતિ નહોતી સધાતી, પણ આ વખતે એ સહમતિ સધાઈ રહી છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સાથોસાથ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવા માટે 60 દિવસનો વાટાઘાટોનો સમયગાળો હશે. એટલે જેટલા પણ પ્રતિબંધો અમારા પર આંતરરાષ્ટ્રીય લગાવવામાં આવ્યા છે એ તમામે તમામ હટાવવામાં આવે ને 60 દિવસની અંદર વાટાઘાટો પણ ચાલશે અને ધીરે ધીરે પ્રતિબંધો પણ હટાવવામાં આવે તેવી ઈરાને પોતાની વાત ત્યાં મૂકી દીધી છે. નવમો મુદ્દો છે ઈરાન પરમાણુ અપ્રસાર સંધિ હેઠળ. ઈરાન પરમાણુ અપ્રસાર સંધિ હેઠળ પરમાણુ શસ્ત્રો નહીં વિકસાવે. આ પહેલા ઈરાન મક્કમ હતું આ બાબતને લઈને, પણ હવે ઈરાનનું વલણ અહીંયા કૂણું પડ્યું છે. સાથોસાથ 10મો મુદ્દો છે વાટાઘાટ દરમિયાન અમેરિકાએ પ્રદેશમાં વધારાના સૈનિકો તૈનાત ન કરવા. હવે વાતચીતનો દોર સધાશે, 60 દિવસનો આખો સમયગાળો છે, એમાં એ વાતચીત થશે ત્યારે વધુ કોઈ પણ સૈન્ય કાર્યવાહી એ ક્ષેત્રમાં ન થવી જોઈએ. સાથોસાથ નવા પ્રતિબંધો ન લાદવાનું પણ અમેરિકાએ સામે વચન આપી દીધું છે. આ મહત્વપૂર્ણ એ મુદ્દાઓ છે આ શાંતિ કરારના. સાથોસાથ 11મો મુદ્દો છે 60 દિવસની એ ચર્ચા દરમિયાન ઈરાનના $24 બિલિયન સ્થિર ભંડોળની મુક્તિ. અત્યારે ઈરાનનું એ સ્થિર ભંડોળ એને સીઝ કરી દેવામાં આવ્યું છે, તો એ ભંડોળ મુક્ત કરવામાં આવે એ પણ તેની પ્રથમ એ જરૂરિયાત રહેશે. સાથોસાથ જેમાંથી અડધી રકમ એ વાતચીત શરૂ થાય એ પહેલા એમાં ઉપલબ્ધ કરાવવી પડશે. એટલે વાતચીત 60 દિવસ ચાલવાની છે એ પહેલા, વાતચીતનો દોર શરૂ થાય એ પહેલા તેમણે અડધી રકમ એ આપવાની રહેશે. ત્યારબાદ કરારના અમલીકરણ પર દેખરેખ રાખવા એક દેખરેખ તંત્ર સ્થાપિત કરવામાં આવશે અને જેના મુજબ આખી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાથોસાથ વાટાઘાટો થશે. 13મો મુદ્દો છે યુએન સુરક્ષા પરિષદના ઠરાવ દ્વારા અંતિમ કરારનું સમર્થન. એટલે અંતિમ કરાર ઉપર આવશે અને અત્યારે તો જે વાતો ઉપર સમજૂતી થઈ છે અને જ્યારે 60 દિવસ વાટાઘાટો ચાલશે ત્યારબાદ પણ અલગ અલગ મુદ્દાઓ પર સમજૂતી સધાઈ શકે છે. સાથોસાથ 14મો મુખ્ય 3 માંગણી પૂર્ણ થયા બાદ જ અંતિમ વાટાઘાટો શરૂ થશે. તો એ હું પણ આગળ સમજાવીશ, કારણ કે ઈરાને જે આ 14 મુદ્દા પોતાના એ માંગણીઓમાં રાખ્યા છે એમાં મુખ્ય 3 પણ એ ખૂબ મુખ્ય માંગણી એ ઈરાનની રહી છે. હવે એમાં મુખ્ય માંગણી શું છે એ પણ સમજવા જરૂરી છે. હવે વાતચીત દરમિયાન ઈરાનના અડધા સ્થિર ભંડોળને મુક્ત કરવું, એટલે $24 બિલિયન જે વાત છે એ સ્થિર ભંડોળને જે સીઝ કરી દેવામાં આવ્યું છે વાટાઘાટો શરૂ થાય એના પહેલા અડધું ભંડોળ એને રિલીઝ કરી દેવાનું છે. સાથોસાથ તેલ પ્રતિબંધો હટાવવા, ઈરાનનું તેલ અને એ જે બહારના દેશોમાં ન વેચી શકે તેના માટે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ઈરાન પર લગાવી દેવામાં આવ્યા છે. એ તમામે તમામ પ્રતિબંધો એના પરથી હટાવવામાં આવે એ વાત અહીંયા મૂકી છે. ત્રીજી માંગણી એ છે હોર્મુઝ પરથી અમેરિકન નેવીની નાકાબંધી હટાવવી. અમેરિકન નેવીની જે નાકાબંધી છે એ તમામે તમામ એ ત્યાંથી સૈન્યને હટાવી લેવામાં આવે એ પણ આ મુખ્ય 3 માંગણી છે ને ત્યારબાદ વાટાઘાટો આગળ અંતિમ તબક્કામાં પહોંચશે.
હવે વ્યૂહાત્મક જીત કોની છે એ પણ અહીંયા સમજવું એટલું જ જરૂરી છે. ઈરાન તો હવે યુદ્ધમાં આર્થિક નબળાઈ ઘણી સહન કરવી પડી અને લશ્કરી તાકાતમાં પણ નોંધપાત્ર ઈરાને ઘટાડો થયો છે. ખૂબ આર્થિક નબળાઈનો સામનો ઈરાને કર્યો છે. સાથોસાથ હવે તહેરાને અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓનો સામનો કર્યો. આ પરિસ્થિતિ એક તરફ આર્થિક પરિસ્થિતિ એ નબળી બનતી જઈ રહી હતી, આ તરફ સૈન્ય એ પણ નબળું પડતું જઈ રહ્યું હતું, ઓછું થતું જઈ રહ્યું હતું અને એ છતાં પણ તેણે જીક ઝીલી. સાથોસાથ માત્ર ટક્યું નહીં પણ સમાન તાકાતથી બદલો પણ તેણે લીધો છે. આ તરફ અમેરિકા હુમલો કરે તો સામે જવાબી કાર્યવાહીના ભાગરૂપે તહેરાન પણ જબરદસ્ત રીતે અમેરિકાને નિશાન બનાવ્યું, એટલે કે ઇઝરાયલને નિશાન બનાવ્યું. હુમલાઓ જબરદસ્ત કર્યા છે. જ્યાં જ્યાં અમેરિકન બેઝ હતા એ બેઝ ઉપર હુમલા કર્યા છે. તેમજ ઈરાન અમેરિકા સામે ઝૂક્યું નથી, જે તેના માટે વિજય છે. આ એક સાંકેતિક રીતે એ સમજી શકાય, કારણ કે એક તરફ આર્થિક સ્થિતિ નબળી, સાથોસાથ સૈન્ય તાકાત દિવસે દિવસે ઘટતી જઈ રહી હતી અને એ વચ્ચે ઝઝૂમતું રહ્યું હતું ઈરાન. સાથોસાથ ઈરાનને વળતર મળ્યું અને યુએસને તેની સ્થિર સંપત્તિઓ મુક્ત કરવાની એ ફરજ પડી છે. જ્યાં જ્યાં બેઝ, એ બેઝમાંથી સૈન્ય પાછું ખેંચવાની પણ વાત અહીંયા એ મૂકવામાં આવી છે પોઈન્ટ્સમાં, એ મુદ્દાઓમાં. તેને લઈને વ્યૂહાત્મક રીતે ઈરાનની જીત એ માની શકાય છે. સાથોસાથ લેબનોનમાં હિઝબુલ્લાની પકડ વધુ મજબૂત થશે એવું પણ નિષ્ણાતો માની રહ્યા છે, કારણ કે દરેક મોરચેથી યુદ્ધ એ બંધ કરવાની અહીંયા વાત થઈ રહી છે. દરેક મોરચાને લઈને અત્યારે લેબનોનમાં પણ એ પરિસ્થિતિ છે, તો ત્યાં હિઝબુલ્લાની એ પકડ મજબૂત થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. સાથોસાથ ઈરાન હવે શું થશે, તો ઈરાન હવે ખાડી દેશોમાં વધુ શક્તિશાળી બન્યું છે. આ તરફ સાઉદી અરેબિયા છે, આ તરફ બીજા અન્ય ખાડી દેશો છે, એના સાપેક્ષે અત્યારે ઈરાન મજબૂત સ્થિતિમાં. હવે અમેરિકાનો પક્ષ જોઈ લઈએ તો યુદ્ધમાંથી બહાર નીકળવાનો સંઘર્ષ ખૂબ રહ્યો. હવે યુદ્ધ તો ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું હતું, ત્યારબાદ તબક્કાવાર શાંતિ વાર્તા પણ સાથે સાથે ચાલતી હતી અને છેલ્લા 2 મહિનાની વાત કરીએ તો શાંતિ વાર્તા ખૂબ મજબૂતાઈથી એ ચાલતી હતી. હવે ટ્રમ્પ યુદ્ધનો અંત લાવવા તો માંગતા હતા અને સાથોસાથ નુકસાન ઘટાડવા માટે પણ એ ઉત્સુક જણાતા હતા અને એમના નિવેદનો ઉપરથી આપણે સમજી શકીએ છીએ, સાથે સાથે એમના એક્શન ઉપરથી આપણે સમજી શકીએ છીએ. તેમજ ગેસના વધતા ભાવ, અમેરિકામાં ગેસના ભાવ વધી રહ્યા હતા અને જેના કારણે અમેરિકા માની ગયું, કારણ કે અંદર પણ પ્રજાનો રોષ એ સામે આવી રહ્યો હતો અને તેને ખાળવા માટે પણ આ કરવું એ ખૂબ જરૂરી હતું. હવે આગામી મધ્યસત્ર ચૂંટણીઓ પણ આવી રહી છે અમેરિકામાં. આ પણ એક મુખ્ય કારણ એ માનવામાં આવે છે ને એટલા માટે અમેરિકા આ શાંતિ વાર્તા માટે એ સંમત થયું છે. સાથોસાથ ઇઝરાયલનો પણ અહીંયા પક્ષ લઈ લઈએ તો ઇઝરાયલ લડવાનું ચાલુ રાખશે, પરંતુ નેતન્યાહુની મુશ્કેલીઓ વધશે એ ચોક્કસ નિષ્ણાતો એવું માની રહ્યા છે. સાથોસાથ અત્યારે લેબનોન, ત્યાં પણ યુદ્ધમાં એ શાંતિની વાત મૂકી છે કે દરેક મોરચે યુદ્ધમાં શાંતિ રાખવાની છે, પણ આ તરફ ઇઝરાયલનું અગ્રેશન એ દેખાઈ રહ્યું છે. સાથોસાથ ઈરાન હવે સંદેશ મોકલશે કે તેણે ઇઝરાયલ પર કાબુ મેળવ્યો છે. તો આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ઈરાન પોતાની આ સ્થિતિ એ મૂકી શકે છે, એક સંદેશ પણ વિશ્વના દેશોને એ મોકલી શકે છે. સાથોસાથ ઇઝરાયલે વર્ષોથી જાળવી રાખેલી જે વિજયની છબી છે એ નબળી પડશે. હવે એમાં ઇઝરાયલ નાનકડો દેશ ફરતા ઇસ્લામિક દેશો અને એ જે છબી છે એ છબી થોડી ખરડાય તેવી પણ સ્થિતિ છે અને ઇઝરાયલને ખાતરી સિવાય કંઈ મળ્યું નથી કે ઈરાન પરમાણુ બોમ્બ નહીં બનાવે. આ માત્ર ને માત્ર એ ખાતરી મળી છે. હવે એક મહત્વપૂર્ણ અપડેટ, આ મહાયુદ્ધના અપડેટ વચ્ચે એક મહત્વપૂર્ણ